મિત્રો દરેક સવાર એક નવો અવસર લઈને આવે છે, ઉર્જા લઈને આવે છે, ઉત્સાહ લઈને આવે છે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું હિતાંશ. હું છું હર્ષદીપ. મિત્રો, સવાર કેવી હોવી જોઈએ? સોનેરી હોવી જોઈએ. પણ હવે એ વ્યક્તિ કે જે પોતાના જીવનને સોનેરી બનાવવા માંગતો હોય એની સવાર કેવી હશે? જો એ વિશે વિચારીએ તો આજે વાત કરવી છે કે એવા વ્યક્તિઓ જે દિવસ રાત મહેનત કરે છે, લાઇબ્રેરીમાં વાંચવા બેસે છે, પોતાના ઘરે પણ પુસ્તકોને જ પ્રાયોરિટી આપે છે, એવા એસ્પિરન્ટ્સ જે ભવિષ્યમાં દેશની સેવા કરવા માંગે છે, એમની સવાર કેવી હોય છે, સવારને જોવાની દ્રષ્ટિ કેવી હોય છે, એ વિશે આજે વાત કરીશું. આપણી સાથે ઉપસ્થિત છે અમારા ડેપ્યુટી ડાયરેક્ટર સર ઉત્સવ પરમાર. સ્વાગત છે સર અમારા શોમાં. સર, 10 વર્ષ પહેલાનું તમારું વ્યક્તિત્વ યાદ કરીએ તો સવાર અને પહેલો વિચાર કયો આવશે? સૌથી પહેલાં વિદ્યાર્થી તરીકે સવારે ઉઠતા હો તમારી પાસે એટલે એક લાંબો દરિયા જેવો કોર્સ તમારી પાસે પડ્યો જ હોય. તમે સિવિલ સર્વિસની સ્ટેટમાં તૈયારી કરતા હો કે યુપીએસસીની તૈયારી કરતા હો કે કોઈ પણ પરીક્ષાની, એક લાંબો દરિયા જેવો કોર્સ હોય તમને લાગે કે તમે નાવિક છો, તમારે તમારી નાવડી કાઢવાની છે, એમાં બેસીને તમારે તરીને જવાનું છે. એ રોજ સવાર પડે અને એમ તમે તમારા પેલા જે કહેવાય ને કે નદી કિનારાના દરિયા કિનારાના ઘરમાંથી બહાર આવો, તમારી હોડી ભેગી કરો અને થાય કે હવે આજે લાંબી સફર પર જવાનું છે, કંઈક મરજીવાની જેમ રાત પડશે ત્યાં સુધી કંઈક કોર્સમાંથી 2-4 વસ્તુ કંઈક શીખીને પાછા આવીશું, આવો કંઈક વિચાર આવતો એમ. અને સૌથી પહેલાં ઉઠીને આપણે તો ભાઈ ચા તો જોઈતી જ, એટલે ચા પીવાનું પેલું એક અમારો કાર્યક્રમ રહેતો. તો જે તમે કોર્સની વાત કરી કે દરિયા જેવો કોર્સ, પણ એવું કંઈ હોય કે એક એસ્પિરન્ટ પોતાના શેડ્યુલને આગલી રાત્રે જ ડિઝાઇન કરીને સૂતો હોય ને ઉઠે ત્યારે લાગી જ પડે કે આ શેડ્યુલ પૂરું ક્યારે થાય? હવે દરેકનું હર્ષદીપભાઈ અલગ અલગ રીતે હોય છે. કેટલાક લોકો પ્લાન કરી શકતા હોય છે, કેટલાક લોકો પ્લાન નથી કરી શકતા હોતા. તો સામાન્ય રીતે તમને ખબર હોય કે આપણે જે વાંચ્યું છે, જે કરવાના છે, એ બધી બાબતો હું ક્યારે શું કરીશ, મારો કોર્સ ક્યાં ક્યાં આવ્યો છે, તો એ રીતના તમે કરી શકો. ફોર એક્ઝામ્પલ, ઘણા લોકો લાંબુ આયોજન કરતા હોય છે, મહિનાઓનું આયોજન કરતા હોય છે કે ભાઈ આજે કોર્સ છે, આટલો છે, તો ભાઈ હું આ મહિનાના અંત સુધીમાં આ વિષય સુધી પહોંચ્યો હોઈશ, પછીના મહિનામાં અહીંયા સુધી પહોંચ્યો હોઈશ. અમુક લોકો અઠવાડિયાનું આયોજન કરે કે સોમથી શુક્ર વાંચે, સોમથી શનિ વાંચે, રવિવારે એ કરે. આયોજન કરવાનો ફાયદો એ થાય છે કે તમે ભટકતા નથી, કેમ કે આખું વર્ષ પરીક્ષા આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. એટલે એ રાહ જોવામાં ઘણીવાર આ બહુ બોરિંગ કામ થઈ જાય. એ બોરિંગ કામને રસપ્રદ બનાવવા માટે આયોજન હોય ને તો તમને ખબર પડે કે ભાઈ હા, આજે મારી પાસે પિક્ચર જોવા જવાનો ટાઈમ છે, અથવા આજે મારે ભાઈબંધોને મળવાનો ટાઈમ છે, અથવા આજે હું થોડો રિલેક્સ થઈ શકું છું, અથવા આજે મારે 2 કલાક ઓછું સૂવું પડશે. તો આ વસ્તુઓ છે. એટલે દરેક માણસના મગજમાં તો એક કેલેન્ડર કે એક કેલ્ક્યુલેટર હંમેશા સતત ચાલતું જ હોય છે, કારણ કે એણે ઘણી બધી વસ્તુઓ પરીક્ષા અને જીવન બંનેમાં ગણવાની હોય છે. ઉત્સવભાઈ, ઘણી વખત એવું બનતું હોય, એક એવું વાતચીત ચાલતી હોય કે બ્રહ્મ મુહૂર્તની અંદર તમે વાંચો ને તમને વધુ યાદ રહે, સડસડાટ અંદર સુધી ઉતરે જ્યારે તમે રિકોલ કરવું. અને બીજું એક છે કે ભાઈ શાંતની એટલે રાતની નીરવ શાંતિની અંદર તમે વાંચેલું હોય, જ્યારે એકદમ એકાંત હોય અને તમે વાંચો તો એ તમને વધુ યાદ રહે. આમ વાંચવા માટેનો કે જે આપણને આગળ જતા ઉપયોગી થાય, તો આમ સારો સમય કયો? હવે આ સનાતન કાળથી પૂછાતો પ્રશ્ન છે. પણ જેમ જંગલની આપણે વાત કરીએ, પ્રકૃતિની વાત કરીએ, તો દરેક પશુ પક્ષી પ્રાણી અલગ અલગ સમયે, અમુક ફૂલ છે જે સવારે જ ઉગતા હોય, અમુક સવારના 8-9 વાગ્યા પછી ઉગતા હોય, અમુક રાત્રે મોડી રાત, રાતરાણી જેવા મોડી રાત્રે ઉગતા હોય, અમુક પ્રાણીઓ છે જે મોડી રાત્રે શિકાર કરતા હોય, અમુક પક્ષીઓ જે વહેલી સવારે શિકાર કરતા હોય. તો દરેકને ખબર છે કે એમનામાં કયા પ્રકારના ગુણો છે, કયા સમયે કેવી રીતના વાંચવાથી એ સારું થઈ શકે. અને ટેકનિકલ ભાષામાં સર્કાડિયન રિધમ કહેવાય. એક આપણી અંદર પણ એક ઘડિયાળ, બાયોલોજિકલ ક્લોક ચાલતી હોય છે. એટલે એ આટલા વર્ષોના અનુભવ પછી આપણને પોતાને જ ખબર હોય કે મને મારા માટે મારું મગજ ક્યારે વધારે સક્રિય હોય છે. તમે નિશાચર છો કે દિશાચર છો, કે તમે કઈ રીતના તમે એ કરી શકો છો, તો આનો કોઈ સાચો જવાબ નથી. પણ વર્ષોના અનુભવના આધારે તમને જેવું લાગતું હોય કે ના, આમાં આ રીતના હું કરી શકું છું. હા, પણ ઊંઘના ભોગે કંઈક કરવું એવું નથી કે મોડી રાત્રે જાગવાથી બહુ ઘણીવાર થતું હોય કે બહુ વહેલી સવારે જાગવાથી થતું હોય તમારું કામ, પણ તમારી ઊંઘ પૂરી થાય, જે સ્લોટમાં તમારી ઊંઘ પૂરી થાય એ બહુ અગત્યની છે. તમારી ઊંઘ પૂરી થશે તો તમારું રિટેન્શન પાવર વધશે, સમજવાની શક્તિ પણ વધશે. આ જે છે એ બહુ બધા લોકો કરી નથી શકતા હોતા. તો ઊંઘના ભોગે નહીં, કેમ કે ઘણીવાર સાંભળ્યું કે આખી રાતોરાત વાંચતા હતા, આવી કથાઓને આપણે બહુ રોમેન્ટિસાઇઝ કરેલી છે. બિલકુલ. પણ પોતાનું જાણવું અને સમજવું અને કરવું એ અગત્યની વસ્તુ છે. આ તમે જે ઊંઘની વાત કરી ને, અમુક વખતે એવું બને કે
તમારી જે ડીપ સ્લીપને જો તમે આનંદ માણો ને તો તમને 2 કલાકની અંદર પણ 4 કલાકની ઊંઘ મળતી હોય. ડીપ સ્લીપને લઈને તમે કંઈ કહી શકશો અથવા પાવર નેપને લઈને? ચોક્કસ. હવે હિતાશભાઈ, ઊંઘ કેવી વસ્તુ છે કે આમ જોઈએ તો કેવું તમે મૃત્યુની સમીપ જઈને પાછા આવો છો. એક પ્રકારનું અર્ધ મૃત્યુ છે, મૃત્યુની નજીકથી મૃત્યુ નથી પણ એ રીતે. હવે જ્યારે તમે આવો ત્યારે બીજી સવારે નવ જીવન જેવી હોય છે. મગજ કેવી વસ્તુ છે કે એ પણ આખો દિવસ તમારા માટે કામ કરે છે, બરાબર. તમે કહ્યું કે ભાઈ આજે અહીંયા જવાનું છે, આ કરવાનું, તે કરવાનું, આ બધી વસ્તુઓ, એટલે રોજે રોજ કામ કરે છે. પણ એ મશીનને પણ ક્યારેક આરામ જોઈએ કે ભાઈ તું સુઈ જા, મને મારું રોજનું રિપેરિંગ કામ કરવા દે. મારે બી હવે મેં સવારથી તને બધું યાદ કરાવું છું, તે વાંચ્યું, મારે સમજાવવું તો ખરું. તમે ઘણીવાર જોતા હશો કે રાત્રે જે પ્રશ્ન વિશે વિચાર કરો છો અથવા જે જીવનની કોઈ સમસ્યા વિશે, એ રાત પડ્યા પછી સવારે તમને અચાનક જ થાય કે ભાઈ મને સોલ્યુશન મળી ગયું છે. તમે તો વચ્ચે સૂઈ ગયા, તો સોલ્યુશન કોણ લાવ્યું? મગજ ચૂપચાપ આ કામ કરતું હોય છે. હવે એને ચૂપચાપ કામ કરવા માટે શરીરના પર જે ઘસારો પડે છે એને ચૂપચાપ રિપેરિંગ કરવા માટે ભાઈ એનો અહીંયા તોડફોડ થઈ છે, એનું તમારા મસલ્સ તૂટ્યા છે, તમે કંઈક ગંદુ કંઈક ખાઈ લીધું છે, પેટે કામ કરવાનું છે, તો આ સુચારુ સ્વરૂપે ચલાવવા માટે મગજને કે શરીરને ઊંઘની જરૂર હોય છે. ડીપ સ્લીપ સ્ટેજમાં જ્યારે જાય ત્યારે શરીર એકદમ ઓકે થાય છે. તમારા જે ઇમ્યુન સિસ્ટમ જે છે એ રોગપ્રતિકારક શક્તિ સારી થાય છે. જે તમારા નર્વ સેલ્સ છે, તમારા મગજના જે કોષો છે એ વધારે સતેજ થાય છે. અને સવારે તમે ઉઠો ત્યારે તમે તૈયાર થઈ જાઓ છો, તમને સમસ્યાના સમાધાન મળી જાય છે, કંઈક નવું છે સમજવાની તમારી ગ્રહણ શક્તિ તમારી ખીલી જાય છે. અને એટલા માટે ઘણા લોકો એવા છે કે ભાઈ આખી રાત ઊંઘીને પણ એ ના થાય, પણ જે ઊંઘ ઉપર કાબુ મેળવે છે, નિંદ્રાને એ ઊંઘી કરે છે, એ ઓછા સમયમાં પણ ઘણીવાર વધારે પરફોર્મ કરી શકતા હોય છે. પાવર નેપ બાબતે પણ એવી છે. એ બપોરે તમે જમ્યા પછી ધારો કે 10 મિનિટ 15 મિનિટ, અમુક દેશોમાં પણ એવું, જાપાન જેવા દેશોમાં મને ખ્યાલ છે કે ત્યાં સુધી કલ્ચરમાં છે કે ભાઈ તમે બપોરે એના પછી સુઈ જાઓ, સારી બાબત છે, અને એના પછી તમે સારું કામ કરી શકશો. હા, એ પાવર નેપ પણ એ 15-20 મિનિટની એ હોય, પછી તમે 2-3 કલાક સુઈ જાઓ તો એ પાવર નેપ નથી, એ બિલકુલ એ આળસ કહેવાય. આપે આ જે વાત કરી એ મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ બંને ઊંઘથી કઈ રીતે આપણે બેલેન્સ કરી શકીએ છીએ. પણ હવે જ્યારે વાત છે ને ઇમોશન્સની આવે, પરિવાર મિત્રોની કંઈક એક્સપેક્ટેશન હોય, તમે આ પ્રસંગે હાજરી આપો કે તમે આવું કેમ નથી કરતા, તું કેમ આટલું નથી સમજતો, એવા એક અમુક છે ને ફેમિલી બોન્ડિંગ્સ કે મિત્રોના બોન્ડિંગ હોય. એક એસ્પિરન્ટે એને કઈ રીતે સમજાવવું ફેમિલીને અને ફ્રેન્ડ્સને, કે કઈ રીતે કન્વે કરવું, આવું કંઈક તમારા જીવનમાં ચોક્કસથી રહ્યું જ હશે, એના વિશે કંઈક વાત કરીએ તો. આ હર્ષદીપભાઈ, તમે ઘણા પેલા જોતા છો સ્લેક લાઇનર્સ, એક ગેમ આવે છે. એમાં એવું છે કે 2 ઊંચી બિલ્ડિંગ છે, એની વચ્ચે એક દોરી છે, દોરી ઉપર માણસ, 100 માળની બિલ્ડિંગ હોય, સામે 100 માળની બિલ્ડિંગ છે, એના ઉપર એક છે, એના ઉપર લઈને તમારે ચાલવાનું છે. કોઈ કહેશે આ મૂર્ખાઓ છે, આમાં જોખમ છે, કોઈ કહેશે કે ભાઈ આમાં કરનારને બહુ મજા આવતી હોય. અને આમાં તમારે એવું નથી કે તમે સાવ આઇસોલેટ થઈને તમે જીવી શકો, આપણને બી માણસો જોઈતા હોય, આ બધી વસ્તુ જોઈતી હોય. ચોક્કસ એ પણ આવે જ. અને તમારા માટે તકલીફ એ પડે કે તમે વિદ્યાર્થી અવસ્થામાં છો, કોલેજમાં છો, કોલેજ પછી સીધા તમે તૈયારી કરવા બેઠા, તમારા બધા મિત્રો છે, હવે એ મિત્રો કોઈક બાઇક લઈ આવે છે, કોઈકની સેલેરીનો પહેલો ચેક મળ્યો છે, કોઈક ક્યાંક ફરવા જઈ રહ્યું છે, કોઈકના કોઈક પરણી રહ્યું છે, લગ્ન કરી રહ્યું છે, અલગ અલગ લોકોના જીવનમાં જે ઘટનાઓ ઘટતી હોય, તમારું જીવન બહુ ઘટના વિહીન થઈ જાય છે. તમે માત્ર ને માત્ર લાઇબ્રેરીમાં બેસીને ખાલી વાંચ્યા કરો છો. તમે ઇન્ડિયન ઇકોનોમી વિશે વાંચો છો કે ભાઈ આપણી ઇકોનોમી આટલી બધી છે, આવું છે, પણ તમારા ખિસ્સામાં એક પૈસો નથી હોતો. તમારી ચા 10 રૂપિયાની જો ક્યાંક 15 રૂપિયા થઈ ગયા તો બી તમારે ખરેખર ગણતરી તમારી બદલાઈ જતી હોય છે. વડાપાવ સહેજ મોંઘો થઈ ગયો તો બી તમને એમ થાય કે ના, કે તમારી દાબેલી મોંઘી થઈ ગઈ, તમારો ગમતો નાસ્તો મોંઘો થઈ ગયો તો તકલીફ પડતી હોય છે. એ તમારું ખિસ્સું ખોરવાયેલું હોય. બીજું, અંદર તમારી સ્પર્ધાનો અથવા તો એક રેફરન્સ સંદર્ભ એક ચાલતા હોય. ત્રીજું કે આ મિત્રો પરિવારો, એમની તો હંમેશા લાગણીઓ રહેવાની જ કે તમે હો, એને સારી જ વસ્તુ, આપણને પણ ઈચ્છા થાય એમાં એ રહેવાનું. હવે બધા પ્રસંગોમાં જઈ ન શકાય, કોઈના લગ્ન હોય તો સ્વાભાવિક છે, તો એના જે રિસેપ્શનમાં કે એમાં 1-2 કલાક તમે હાજરી આપી આવો, બહુ નજીકનો હોય તો એમ. બાકી તો હું માનું છું ત્યાં સુધી સામાજિક પ્રસંગો ટાળવા એટલા ટાળી શકાય, કે ત્યાં જાઓ તો તમારું મન કદાચ ભટકી શકે છે. સોશિયલ મીડિયા પણ એવું સામાજિક પ્રસંગ જેવું જ છે, એક ડિજિટલ સામાજિક પ્રસંગ છે કે એમાં કોઈ તમને ઇન્વિટેશન નથી આપતું, તમે જઈને જોવો છો. તમે અત્યારે કેવું છે હર્ષદીપભાઈ કે હિતાંશભાઈ, કે તમે કોઈના પ્રસંગના આમ શું કહેવાય કે એવું નથી, પણ રોજ તમે રોજ જ્યારે ઇન્સ્ટાગ્રામ ખોલો કે સોશિયલ મીડિયા ખોલો ત્યારે તમે બિન આમંત્રિત મહેમાન જેવા તો હો જ છો. એમાં તમે એની મહેંદી જુઓ છો, સંગીત જુઓ છો, એના ત્યાં આયા, એને ત્યાં ખાવાનું આ બન્યું છે, ફોટોગ્રાફર આ છે, ફરવા માટે અહીંયા ગયા છે. તો તમે જો તમે કેટલા બધી જગ્યાએ અનઇન્વાઇટેડ ગેસ્ટ તરીકે તમે જતા હો, તમે જાઓ તમારું મગજ પણ જતું હોય. એક તરફ તમે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વાંચીને બેઠા છો અને બીજી બાજુમાં અહીંયા કે મહેંદી
સિંધુ ખીણની સભ્યતાની વાત ચાલી રહી છે અને કોક હવે સિંધુ નદી પાસે અત્યારે લદ્દાખમાં કોક બાઇક રાઇડિંગ માટે નીકળ્યો છે, તો એ ઇવેન્ટનો તમે ભાગ બનો છો. અને કોકને ત્યાં કોક પેલું શું કહેવાય લગ્નમાં કે ભાઈ આ પરફોર્મ કરવા માટે આજે આ ગાયિકા અને આ વૃંદ આવેલું, તમે એનો ભાગ બની જાઓ છો. પણ તમારા જીવનની ઇવેન્ટનું શું? એટલે એ તમારે જે છે તમારો પ્રસંગ. અને હા બીજું, એટલે આમાં એવું છે કે આ બધા પ્રસંગો છોડશો પણ આમાં મહેનત કરશો ને તો એમાં એક દિવસ તમારો પ્રસંગ આવશે અને એમાં બધા જ આવશે. વાહ. એટલે એ તમારો પ્રસંગ બને એના માટેની આખી આ મહેનત છે. એટલે આ પ્રસંગ જ્યારે આવે ને એના માટે એવું લાગે કે પોતાની જાતને એક અનુશાસિત પદ્ધતિની અંદર ઢાળવી પડે. એક ભાગ છે કે તમે કંઈ પણ કરો, લક બાય ચાન્સ જેવું તો હોતું નથી, પરંતુ એક અનુશાસિત ઢાળવા માટે એક જે કહેવાય ને જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થી છે એનું મોર્નિંગ રૂટીન શું હોય, એની દિનચર્યા શું હોય છે, કે આટલું તો જો એ કરે ને, જો એ પ્રામાણિકપણે કરે ને તો એને જીવનમાં સફળતા મળવાની સંભાવનાઓ 100% રહે. ચોક્કસ આમાં ચોક્કસ કોઈ એવા સિદ્ધાંત પ્રકારની બાબતો નથી, પણ છતાં અનુભવના આધારે દરેકનું અલગ અલગ હોય. પણ ઘણા ખરા જે એસ્પાયરન્ટ્સ હોય કે ઉમેદવારો હોય એ એમના જીવનના યુવાનીના પ્રાઇમ ટાઈમમાં તૈયારી કરતા હોય એટલે એમનું શરીર હંમેશા બહુ સાથ આપતું હોય, મતલબ રિસ્પોન્ડ કરતું હોય. પણ એ ઘણીવાર એમાં શું થાય કે સ્ટ્રેસમાં અથવા તો એમાં એ એક્સરસાઇઝ કરવાનું, ફિઝિકલ હેલ્થ સામે ધ્યાન આપવાનું ભૂલી જતો હોય છે. એટલે શું માનું છું કે નાની એક્સરસાઇઝ કે વોક કે એ પ્રકારનું કંઈક તો હોવું જ જોઈએ. એ પ્રકાર બીજું કે તમારી પાસે પૌષ્ટિક આહાર પણ તમે લો. ઘણીવાર એવું હોય કે તમે બહાર રહેતા હો તો તમને કંઈ પણ તમે તળેલું ને એવું આમ ખાતા હોય છે ને એ બધું ચાલી જતું હોય છે, પણ તમને કરતી વખતે ખ્યાલ નથી આવતો હોતો કે ભાઈ આ પ્રકારની વસ્તુઓ તમે કરી શકો. ઘણા ઉમેદવારમાં એવું થતું હોય છે કે ખોટા વ્યસનમાં બી જતા રહે, સ્ટ્રેસની અંદર જતા રહેતા હોય છે. એ પણ એક ખોટી વસ્તુ છે. એમ થાય કે એ મેનેજેબલ હોય છે, પણ તમે તમારી ઊંઘને આ મેનેજ કરો, તમારું ફૂડ અને હેલ્થ ને સ્લીપ ને બધી વસ્તુ મેનેજ કરશો તો બાકી બધી વસ્તુ આપોઆપ તમારું થઈ જશે. તૈયારી વખતે શું છે કે તમે તમારી મૂળભૂત વૃત્તિઓની બહુ નજીક આવી જાઓ છો, એટલે એને સમજવી એ બહુ અગત્યની હોય છે. એટલે આ જો જ્યારે તમે સમજી લો તો મને લાગે છે કે એક અસ્પાયરિંગ સારી રીતે કરી શકશે. અને પોતાની જાતને જાણો, પોતામાં પ્લસ શું છે, માઇનસ શું છે, સારું ખરાબ બંને એ તમને એનાલિસિસ તમને પોતાનું ખબર હોય તમે સરસ કરી શકશો. જી. અત્યારે પણ એક્ઝામનો જ માહોલ છે. ધોરણ 10 અને 12ની એક્ઝામ ચાલે છે. એક્ઝામનો જ માહોલ કન્ટિન્યુ કરીને કોઈ યુપીએસસી સુધી પહોંચતા હોય છે કે એ એક્ઝામ અને આ એક્ઝામમાં કંઈ ફેર તમે જુઓ છો? બંને પરીક્ષામાં થોડું અંતર તો ખરું એમ. એક પરીક્ષા એવી છે કે જેમાં તમે જે મૂળભૂત વિષયો તમે શીખવો છો એના વિશેની તમે પરીક્ષા આપો છો, એના આધારે તમને ક્યાંક એડમિશન મળવાનું છે. બીજી જે સિવિલ સર્વિસની જે પરીક્ષાઓ આપો છો, યુપીએસસી હોય કે જીપીએસસી હોય, એ દેશના વહીવટ માટેની પરીક્ષા છે. દેશનો વહીવટ જ્યારે કરવાનો હોય, જ્યારે ભારત જેવો વિવિધતા ધરાવતો દેશ હોય, લગભગ આપણી 140 કરોડની આસપાસની અંદાજિત આપણી વસ્તી છે. આપણે જોયું કે કુંભ મેળા કે કેટલી બધી ઘટનાઓ, કોરોના જેવો કાળ આવે છે, કુંભ મેળા જેવી આખી એક આયોજન કરવાના હોય. ઘણી બધી એવી બાબતો આવે કે જેમાં આટલા બહુઆયામી બહુ સાંસ્કૃતિક સમાજની સાથે રહીને તમારા વહીવટી નિર્ણયો તમારા આધુનિકતાના પરંપરા સાથે મેળ બેસાડીને તમારા દેશને એક દિશામાં લઈ જવાનો છે. તો એ સમયની સજ્જતા તમારી અધિકારી તરીકે જુદી હોવી જોઈએ. એટલે એ વાંચન, એની સમજણ આખી જુદી હોય છે. અને જે તમે ટેક્સ્ટ બુક્સ વાંચો છો એ આખી અલગ બાબત છે, કારણ કે એમાંથી કોઈક સાયન્સ વૈજ્ઞાનિક થશે, કોઈ ઇકોનોમિસ્ટ થશે, એ વિષયના જ્ઞાતા થશે, અથવા તો એ આ સમાજના, આ દેશના, આ દુનિયાના ફંડામેન્ટલ્સ વિશે જાણે છે. જ્યારે પેલું અપ્લાઇડ સાયન્સ છે, આ ફંડામેન્ટલ છે, પેલું અપ્લાઇડ છે કે તમે જે વાંચ્યું, તમે સમાજશાસ્ત્ર વાંચ્યું, પણ સમાજશાસ્ત્ર ઓફિસમાં આવીને તમે કેમનું એ કરો છો, તો એ તમારે સમજવું પડશે. ભાષાઈ વિવિધતા તમારે સમજવી પડશે. તો એ વિશેની મને લાગે છે કે આ વાતો તમે એક ઉત્સવભાઈ, આમાં પરિશ્રમ તો બધા જ વિદ્યાર્થીઓ કરતા હોય, પરંતુ આ બધામાં એક જે મેટર કરતો હોય ને એ છે મિજાજ. આ મિજાજ છે ને એ આવતો નથી, એ શીખાતો નથી, કોઈ જગ્યાએ ક્લાસરૂમમાં શીખવામાં નથી આવતો, પરંતુ આપણા અનુભવના આધારે છે કે આવો મિજાજ કેળવવો એ જીવનની અંદર ખૂબ ઉપયોગી રહેતું હોય. તો એ કેવો મિજાજ કેળવવો જોઈએ એક વિદ્યાર્થી તરીકે? હવે આ મિજાજની બાબતો થોડીક એવી છે કે જેના વિશે ચોક્કસપણે કઈ રીતે કોઈ, આ તો કેવું છે, કોઈ રસોઈયાને એમ પૂછી લો કે ભાઈ આમાં હવે આ તું શું કયો મસાલો નાખે છે. હા. પણ દરેકની રસોઈ અલગ અલગ હોય છે. દરેક તમે મરાઠી વ્યંજન ખાઓ, રાજસ્થાની ખાઓ કે અહીંયા ખાઓ, અહીંયા બી આપણે સૌરાષ્ટ્રમાં જાઓ, ઉત્તર ગુજરાતમાં જાઓ કે ડાંગની અંદર જાઓ, તો દરેકનો પોતાનો એક મસાલો છે. પણ એ મસાલો અહીંયા જ વપરાય. તમે ડાંગનો મસાલો તમે કાઠિયાવાડી શાકમાં નાખશો તો એ મેળ નહીં ખાય, ને કાઠિયાવાડી તમે કોઈક રાજસ્થાની કે નોર્થ ઇસ્ટના પેલા મોમોસ ઉપર નાખીને ખાશો તમે મેળ જ નહીં ખાય. આ ભેગું જ નથી થતું. એટલે આમાં એવું છે કે જે રસોઈએ છે એને પોતાનો મસાલો જાતે ઓળખવાનો છે કે આ સારું કયા શાકમાં જશે. ઘણીવાર શું થાય કે રસોઈએ બધું લઈને બેઠો છે, પણ એ પછી એમ થાય કે ના, અમે યુટ્યુબ પર જોઈને આવું કરો, આ પ્રકારની વસ્તુઓ છે. એટલે
આ તમે જે કહો છો એમાં ટ્રુ ટુ યોર સેલ્ફ, Yes. એક તમારી જાત સાથે એક ઈમાનદારી રાખવાની વાત છે કે તમે ફિલ્મો જોઈને, ઇન્સ્ટાગ્રામ જોઈને, સોશિયલ મીડિયા જોઈને કે ના ભાઈ આની ભાઈ હિતાંશભાઈની લાઈફ બહુ સરસ છે, હર્ષદીપભાઈ બહુ સરસ નાટકો કરે છે, તો આના જેવું આપણે થઈએ, કે હિતાંશભાઈ સરસ એન્કરિંગ કરે છે, આપણે એમના જેવું થઈએ. તો આ જે આપણે ઇમ્પોઝિશન આપણે કરવા જઈએ કે બીજા જેવા જે થવા જઈએ છે, એમાં તમારો મિજાજ મરી જાય છે. યસ, પોતાનો મિજાજ શોધવો અને મિજાજ સુધી પહોંચવું એ થોડું એવું છે કે અંદરની તરફ, જે બિલોરી કાચલીને અંદરની તરફ જોવાનું છે. તમારી આંખ એટલી હોવી જોઈએ કે અંદરની ઊંડાઈ તમને દેખાય. દ્રશ્ય અને દ્રષ્ટિ વચ્ચે ફરક હોય છે. દ્રશ્ય તો બધા પાસે છે, પણ દ્રષ્ટિ કેળવવાની વાત છે. તો એ દ્રષ્ટિ તમે કેળવશો ત્યારે મિજાજને ઓળખશો ને મિજાજ પ્રમાણે શું કરી શકાય. સિવિલ સર્વન્ટ થવું જ જરૂરી નથી, તમે કંઈ પણ થઈ શકો છો, પણ એ તમારા મિજાજ પ્રમાણે. કીધું ને કે તમને કાઠિયાવાડી રસોઈયા છો તો મસાલો તમારા રીંગણના ઓળામાં જવો જોઈએ, એ મોમોઝ માના જવું જોઈએ. ખૂબ સરસ વાત કરી સરે. અને એક દ્રશ્ય હોય ને એક દ્રષ્ટિ હોય, એ બંને વચ્ચેનો ફેર, એ ભેદ આપણે વાત કરીને આવી જ રસપ્રદ વાતો આગળ પણ કરીશું. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. મિત્રો, યુપીએસસી કે જીપીએસસીની તમે તૈયારી કરી રહ્યા હોય તો વચ્ચે વચ્ચે ટી બ્રેક તો બહુ જરૂરી હોય છે. ચા અને કોફી પીતા હોય છે લોકો, પણ આવો જ એક મજાનો વિકલ્પ છે અમારી ગુડ ન્યૂઝ ટીમ પાસે. તો આવો આજની ગુડ ન્યૂઝ ગુજરાતની એક સ્ટોરી માણીએ. કુદરતે આપેલ અનેક વૃક્ષો એવા છે જેના પાન અને ફૂલ પણ શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. આવું જ એક ફૂલ એટલે જાસૂદ. મોટા લાલ કલરના ફૂલ થાય, 5 પાંખડી હોય એની વચ્ચે આ પોલન હોય. આ જે ફૂલ છે એ એના ઘણા બધા હેલ્થ બેનિફિટ છે. આની બહુ સરસ ચા બને, બહુ સિમ્પલી બને. અને એ ચા જો તમે થોડા ઘણા બધા મહિના પીઓ તો એવું જોવામાં આવ્યું છે કે એનિમિયા સદંતર લાઈફલોંગ મટી જાય છે. અને એનિમિયાને લાઈફલોંગ મટાડી આપે એવી એક ઘરગથ્થુ ઇલાજ મળતું હોય તો એ બધાએ કરવું જોઈએ. બીજું, ગાયનેક હેલ્થમાં આનું ખૂબ બેનિફિટ છે. એટલે આ બંને બેનિફિટ માટે એની ચા આપણે ખાસ પીવી જોઈએ. આની ચા પણ બને, આનું શરબત પણ બને અને આનું ગુલકંદ પણ બને. વાત સાંભળવી તો ગમે એવી છે, પણ ખરેખર આ સાચું હશે કે કેમ તેવી શંકા સ્વાભાવિક થાય. તો આવો મળીએ એવા વ્યક્તિને જે હિબિસ્કસ ટીનો ઉપયોગ નિયમિત કરે છે. મને બ્લીડિંગનો પ્રોબ્લેમ પીરિયડમાં બહુ જ થયો અને એના માટે એક આયુર્વેદિક ડૉક્ટર પાસે ગઈ. તે વખતે મારું હિમોગ્લોબિન 8 થઈ ગયું હતું. હવે હિમોગ્લોબિન વધારવા માટે ક્યાં તમારે આયર્નની ટેબ્લેટ્સ લેવી પડે, પણ આઈ હેવ પ્રિફર્ડ કે હું આયુર્વેદિક કરું. તો એમને મને એવું કહ્યું કે 2 જાસૂદ લઈ આવવાના, એને પાણીની અંદર, જરાક ગરમ પાણીની અંદર એના પેટલ્સ નાખી દેવાની અને એ પાણી પી લેવાનું. બસ તું રોજ આવું કરજે. અને એ વસ્તુ મેં 8 મહિના કરી અને 8 મહિના પછી મારું હિમોગ્લોબિન 11 થઈ ગયું. પણ એ ખાલી જાસૂદનું સિમ્પલ પાણી પીવાથી 8 મહિનાથી જે હિમોગ્લોબિન વધ્યું, એ આજે પણ મારું એ હિમોગ્લોબિન 12થી ઓછું થતું નથી. બજારમાં જાસૂદ તો અનેક પ્રકારના મળે છે, પણ પેસ્ટિસાઇડ વગરના અને નેચરલ છોડ હોય તો તેના ફૂલ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. વગર ફૂલે જાસૂદનું ઓળખાણ થોડીક અઘરી છે. એટલે જો તમે ઝાડ લેતા હો તો તમે ફૂલ ઉગેલું ઝાડ લેજો, કારણ કે એમાં ડબલ જાસૂદ આવે છે, એમાં હાઇબ્રિડ જાસૂદ આવે છે, હવાયન જાસૂદ આવે છે, મિની જાસૂદ આવે છે, ઘણી બધી વેરાયટી છે. આપણે આ દેશી જાસૂદ જ જોઈએ છે, બરાબર છે. એટલે આ પ્લાન્ટમાં ફૂલ ઉગેલું હોય તો જ આ પ્લાન્ટ લેશો તો ખાતરી થશે. બીજું એક અમે એવું સજેસ્ટ કરીએ છીએ કે જાસૂદની ડાળખી કાપીને તમે વરસાદમાં વાવશો તો નવો રોપો થઈ જશે. આ બહુ વર્સટાઇલ પ્લાન્ટ છે. સેમી શેડમાં ઉગે, ફૂલ તડકામાં ઉગે, કુંડામાં પણ ઉગે, જમીનમાં પણ ઉગે. એટલે અમે એવું કહીએ છીએ કે દરેક ઘરમાં 5 બહુ કિંમતી ઝાડ હોવા જોઈએ. આ એમાંનું એક છે. અને સિઝનમાં તમને એક કુંડાવાળા પ્લાન્ટ પણ 10-10, 15-15 ફ્લાવર આપશે. ભારતમાં મોટા ભાગે લોકોના દિવસની શરૂઆત ચાની ચુસ્કીથી થાય છે, ત્યારે જાસૂદની નેચરલ ચા તમને નવો ટેસ્ટ આપી શકે છે. 2 ફૂલ લેવાના. હું એક ફૂલ તોડું છું. આની આ વચ્ચેની પોલન કાઢી નાખવાનું, આ નીચેનું કાઢી નાખવાનું, જે લીલું છે આ કાઢી નાખવાનું. ખાલી આ પાન લેવાના. આ 2 ફ્લાવર તમે એક કપમાં નાખો, બોઇલિંગ હોટ વોટર એમાં ભરી દેવાનું અને એને ઢાંકીને 2 મિનિટ 3 મિનિટ મૂકી દેવાનું. આ પાંદડાનો બધો કલર પાણીમાં આવી જશે.
પછી આ પાન કાઢીને ફેંકી દેવાના. એમાં તમારે દાલચીની નાખવી છે, થોડુંક ગોળ નાખવું છે, તમારા ટેસ્ટ પ્રમાણે મિક્સ કરી દેવાનું. અને એમાં તમને ઈચ્છા હોય તો 2 ટીપા લીંબુ નાખી શકો. લીંબુ નાખવાથી પાણી ચા એકદમ બ્રાઇટ પિંક થઈ જશે. એટલે એ ચા પીવાની. લીંબુ નાખવું હોય તો નાખો, ના નાખો તો ના નાખો. ગોળ નાખવું હોય કે વોટેવર એ ઓપ્શનલ છે. પણ બેસિક ચા ગરમ પાણીમાં પલાળીને ફૂલને મૂકો એટલે તમારી ચા બની જાય છે. તો તમે જાસૂદની ચા હજુ પણ ના માણી હોય ને તો એકવાર ચાખવાનો હિંમત કરજો, મજા પડશે. ઉત્સવભાઈ, એક જગ્યાએ મેં એક અધિકારીએ એવું કહેતા સાંભળ્યું છે કે જો તમારા દુશ્મન જોડે તમારે બદલો લેવો હોય ને તો તમે એને છે ને યુપીએસસીની પ્રિપેરેશન કરવાનું કહેજો. તો તમે શું માનો છો કે આ વાત કેટલી સાર્થક અને યોગ્ય? પણ જો એ પાસ થઈ ગયો તો બદલો સફળ નહીં જાય. બિલકુલ. તો તે તમારા જ ગુણ. તો ભાઈ સારું થયું કે મને આ દિશાની અંદર લગાડ્યો. આભારી, એ જીવન પર્યંત તમારો આભારી રહેશે કે દુશ્મન હોવા છતાં તમને દિશા ચીંધ્યા. બસ આ તો એક મજાકની વાત છે. પણ આમાં શું છે કે સિવિલ સર્વિસની જે પરીક્ષાઓ છે એ બહુ સમય તમારો ખેંચી લે છે. એ બ્લેક હોલ જેવું છે. તમે સાપ સીડીની રમત રમ્યા જશો. યસ, એમાં ઘણી વાર એવું થાય કે તમે મહેનત કરીને તમે ઉપર સુધી ગયા, 98-99 એક મોટો સાપ ઊભો હોય, એ સાપ તમને 0 પર કે 1 કે 2 પર લઈ આવતો હોય. ખરું. જે તમને આખી રમત રમીને તમે છે કે એ સાપના મોઢે પહોંચે ને પછી સીધું તમે 0 પર આવી જાઓ છો. સિવિલ સર્વિસમાં તકલીફ આ છે કે આખું વર્ષ એ પરીક્ષા ચાલે છે. પ્રિલિમ્સ, મેઇન્સ અને પર્સનાલિટી ટેસ્ટ કે ઇન્ટરવ્યૂ જે કહીએ, આ 3 તબક્કા આખા વર્ષ ચાલે. આમાંથી ક્યાંય બી તમે પહોંચી ગયા તો સીધા તમે એમાં સિલેક્શન નહીં થયું, સીધા તમે 0 પર આવીને ઊભા રહી જાઓ. એટલે વિચાર કરો કે તમારું આખું વર્ષ બરબાદ થાય છે. અથવા તો તમને એ મેન્ટલ એ કરતા, કારણ કે તમે વિચાર કરો કે 2, 3, 4, 5 અટેમ્પ સુધી 5 વર્ષ માણસ ખાલી લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો વચ્ચે જ કરી રહ્યો છે. કોઈ આવકનું કોઈ સાધન નથી. ઘણા ખરા કેસમાં ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે, આપણા ત્યાં પણ જોવા મળે, ઘણા લોકો દેવું કરીને પણ તૈયારી કરવા જાય છે. કારણ કે તમે વિચાર કરો કે તમે આજે ક્યાંક વાંચવા મતલબ તૈયારી કરો છો, તમારે 3 ટાઈમનું જમવાનું છે, ક્યાંક રહેવાનું ભાડું આપવાનું છે, કોચિંગની ફીસ આપવાની છે, પુસ્તકો ખરીદવાના છે, ઘણી બધી બાબતોમાંથી પસાર થવા, આકસ્મિક ખર્ચાઓ હોઈ શકે, ઘણી બધી બાબતો. એટલે ખર્ચા થઈ રહ્યા છે, આવક કશું નથી અને અનસર્ટેન છે. એટલે તમે એવી જગ્યાએ તમે લોટરીમાં લાગી રહ્યા છો કે જ્યાં તમારી લોટરી લાગવાની સંભાવના જ 0.5% પણ ઓછી છે. યસ. અને પોઈન્ટ તમે લગભગ તમને ખાલી આંકડો આપું કે ભાઈ અંદાજે 10 લાખ લોકો યુપીએસસીના ફોર્મ ભરે છે. 1 મિલિયન. 1 મિલિયન એટલે કેટલાક દેશોની વસ્તી, આ મોરેશિયસ જેવા દેશની વસ્તી 10 લાખ છે. એટલે વિચાર કરો કે મોરેશિયસ જેવો આખો દેશ પરીક્ષાના ફોર્મ ભરે છે. એમાંથી 5-6 લાખ લોકો બેસે છે. પહેલા તબક્કામાં અંદાજે બેઠા પછી મેઇન્સમાં 15,000 લોકો અંદર આવે છે. છેલ્લા ઇન્ટરવ્યુમાં 3-4 હજાર લોકો જેવા આવતા હોય છે. સિલેક્શન 900,000નું થતું હોય. એટલે 10 લાખમાંથી તમારી સંભાવના 0.001 કે એની આસપાસની તમારી રહે. તમે વિચાર કરો કે સાહેબ આ કેટલો મોટો જુગાર છે. એક રીતે તમારી સંભાવના બહુ જ ઓછી છે ને, તે પ્રતિસ્પર્ધાત્મક માહોલ છે અને એમાં તમને ખબર નથી હોતું કે જ્યારે તમે કરતા હો ત્યારે થશે કે નહીં થાય. ઘણીવાર અમે લોકો જ્યારે પાસ થયા અને જોઈએ છે રિઝલ્ટ, આમ થાય કે ખરેખર આપણે પાસ થઈ ગયા. એક્ઝેક્ટલી. મને યાદ છે કે થયા તો મારે ભાઈબંધે પૂછ્યું કે ભાઈ નંબર 2 વાર ચેક કરજો, પછી તમે તમારું જુઓ. એટલે આમાં એવું છે કે ભાઈ મેં કેસે પાસ હો ગયા. પછી બીજા એક બે મિત્રો પાસ થયા, ये कैसे पास हो गया. भाई ટ્રેનિંગમાં અમે જઈએ, એ બી પાસ હો ગયા. એટલે હળવા મૂડમાં છે કે આ મજાકના સ્વરમાં અમે ઘણી વાતો અમને લાગતી હોય કે ભાઈ આ પ્રકારની, કારણ કે એની અનસર્ટેનિટી એટલી બધી છે કે જ્યારે થાય ત્યારે એ સ્વીકારવાની મતલબ, કારણ કે તમારું જીવન અહીંથી અચાનક અહીંયા થઈ ગયું છે. કાલ સુધી તમારી પાસે મતલબ તમને કોઈ ઓળખતું નહોતું, આજ સવારે રિઝલ્ટ આવે છે, વર્ષોની તમારી મહેનત છે. માઇકો તમારી આગળ આવીને ઊભા રહી જાય છે, ન્યૂઝ સ્ટુડિયોવાળા તમને બોલાવે છે, છાપામાં તમારા ફોટા આવે છે, ગામમાં તમારો સામયિક થાય છે, તમને થાય કે પરીક્ષા જ પાસ કરી છે. પણ આ જે આખો સમાજ જે રીતના તમને આવકારે છે, મેં કહ્યું કે તમારો પ્રસંગ બને છે. ખાલી દાખલો આપું તમને કે હવે દિવાળીના દિવસોમાં વાંચવું પડે ઘણીવાર, એટલે આખી લાઇબ્રેરીઓ ખાલી હોય, હોળીમાં ખાલી હોય, એટલે ઘણીવાર અમે વાંચતા ને એટલે પેલું વાંચીએ ને એક ફટાકડા ફૂટે બારે, એક ફટાકડો ફૂટે એટલે આપણે આમ થાય કે હા ઓકે, પછી પાનું ફેરવ્યું, બીજો ફટાકડો ફૂટ્યો, એટલે બાજુ મિત્ર હોય તો આમ આંખોથી તમે વાત, લાઇબ્રેરીમાં શું છે આંખોથી વાત કરવાનું આવડી જાય, ત્યાં શબ્દોની જરૂર ના પડે, આમ જોઈ એટલે ખબર પડે ચાનો ટાઈમ છે, આમ જોઈ એટલે ખબર પડે કે પાણી પીવા જવાનું છે, બહાર આવ ડિસ્કશન કરીશું. તો આમ જોયું એમ, એટલે એમ વાત કરી કે દિવાળી છે ને આપણે અહીંયા છીએ,
હવે આવા ટાઈમે તમે થોડા ફિલ્મી પણ થઈ જાવ એમ. એટલે મેં ખાલી એમ જ મજાકમાં કીધું એમ કે ભાઈ આપણી દિવાળી આપણે નક્કી કરીશું. વાહ. ક્યાં વાત છે. પછી જ્યારે પાસ થયા ને ત્યારે રિઝલ્ટ આવ્યું, સ્પીપામાં બધા ભેગા થઈને એવું થયું અને ફટાકડા ફૂટ્યા દિવસે, જુલાઈનો મહિનો પણ ફટાકડા ફૂટ્યા. એટલે પેલો મિત્ર નજીક હતો, મેં કીધું આપણી દિવાળી. વાહ વાહ. ક્યાં વાત છે. આપણે વાત થઈ કે સાપસીડી રમતા રમતા 100એ પહોંચ્યા અને ફટાકડા ફૂટ્યા, પણ 98 આઉટ થયા હોય અને ફેમિલી પ્રેશર ગણો કે તમારું આંતરદોહન શરૂ થાય કે હું શું કરું છું, મારા ડિગ્રી સાથે કેમ હવે હું બીજું કઈ વ્યવસાય વિશે નથી વિચારતો, ધંધા વિશે નથી વિચારતો, તો એવું કંઈ તમારા જીવનમાં પણ આવ્યું હશે? ચોક્કસ આત્મમંથન થાય, વિચારો ટકરાય, તમને તમારા પર જેને કહેવાય સેલ્ફ ડાઉટ, સંશય જે થાય, એ તમારા માટે આખી તૈયારી અર્જુન વિષાદ યોગ છે. True. તમારા 1 થી 18 અધ્યાય અર્જુન વિષાદ યોગના જ છે. એ તમારી ગીતા એ સમય જુદી હોય છે અને તમે જ તમારા કૃષ્ણ થાવ છો જ્યારે તમને આવે કે હવે છે, હવે આમ છે, આમ છે, આમ છે, આમ છે. એટલે એ તમને હંમેશા આયા જ કરે કે હું થઈશ, નહીં થઈશ, નીકળીશ તો શું કરીશ. પણ મોટે ભાગે તમે આ પ્રક્રિયા, આખી પરીક્ષાની પ્રક્રિયા છે, તમને એવું નહીં કે અધિકારી પણ એક સારા માણસ તરીકે અને નાગરિક તરીકે પણ ઘડે છે. તમને જે નાની ઉંમરે જે આ કોઈ વિહંગાવલોકન તમારી પાસે આપી દે છે, એ તમને એક ઉમદા નાગરિક બનાવે છે. અને બીજું કે મેં આજ સુધી એવું નથી જોયું કે જેણે યુપીએસસીની તૈયારી કરી હોય એ કદાચ સિવિલ સર્વિસ નહીં થયો હોય, પણ કાં તો એ ધંધામાં બહુ સરસ આગળ વધ્યો હશે, કાં તો એ માણસે બહુ સરસ મજાની બીજી નોકરી કંઈક કરી લીધી હશે, કાં તો એ માણસે કંઈક એજ્યુકેશન કે ટીચિંગ લાઇનમાં એ માણસ ગયો હશે. કારણ કે યુપીએસસીમાં તમે બધા જ વિષયો જે છે એ તમે એનું અભ્યાસ કરતા હો છો, અથવા એ તમારા ઊંડાણપૂર્વક નહીં પણ એના વિષયો તમારા ધ્યાનમાં આવી જાય કે વ્યાપકતા છે. ભારતીય વહીવટમાં એવું છે કે તમે જ્યારે વહીવટમાં તમે જાઓ તો ઘણા બધા વિષયો સાથે ડીલ કરવાનું હોય. તમારી પાસે એની વ્યાપક સમજ હોય તો પછી જ્યારે તમને જરૂર પડે એ મુદ્દાના ઊંડાણમાં જઈને તમે નિર્ણય કરી શકો એમ. એટલે એ વ્યાપકતાના કારણે તમે ક્યારેય બેરોજગાર રહ્યા હો અથવા તો અસંતુષ્ટ રહ્યા હો એવું રહેતું નથી. બીજું કે આ પરીક્ષા પ્રિપરેશન દરમિયાન અમુક એવા શોખ પણ ડેવલપ થઈ જતા હોય છે, કેમ કે તમે એકલા છો, તમે તૈયારી કરો છો, તો એ શોખ પણ ઘણીવાર પ્રોફેશનમાં ડેવલપ થઈ જતા હોય છે, એ તમને ખ્યાલ નથી હોતો એમ. બિલકુલ. તો ખૂબ ઇન્ટરેસ્ટિંગ. એટલે દરેક આસ્પિરન્ટ માટે એવું બને કે અહીંના દરેક શબ્દ ઉપર પણ જીવનની અંદર કંઈક ને કંઈક જાણવા, શીખવા અને આગળ વધવા માટેની જે અદ્ભુત વાત આજે ઉત્સવભાઈએ શેર કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. ગુડ મોર્નિંગ ગુજરાતની અંદર આપ અમારી સાથે જોડાયા અને આ બધી જ વાતો કરી એ બદલ.